સદગુરુ મહારાજનો જય. રણછોડદાસ મહારાજનો જય. બ્રહ્મચારી મહારાજનો જય. મસ્ત વૈરાગી મહારાજનો જય. સદગુરુ ગોપાળાનંદ મહારાજનો જય. હરે ભજન આવે આનંદ ની લહેર, ભજન આવે આનંદ ની લહેર. જય ગુરુની લહેર, ભજન આવે આનંદ ની લહેર. કારમાં લઈને રાણમાં કરવો કે કારમાં લઈને રાણમાં કરવો દુશ્મનો કરીને આજે ક્યાં ઘડલે ઘે વિચારો કર્મ કરીને આજે ક્યાં ઘડલે ભાઈ સાથે રાજ જ્યારે આવે કોઈ વખત એક ગામડામાં એક કોણ કથા સાંભળવા ગયો, કથા સાંભળવા ગયો તો એટલો બધો મોડું, એટલી બધી પબ્લિક એટલી બધી, કારણ કે જાહેર આમંત્રણ હોય તો કે છે ભાઈ તૂટી પડે, બધી કથા ના સમજાય વાંધો નહીં પણ ખાવાનું મળે. તે કે જા કથા સાંભળવા, એ ઘેરહી કથા સાંભળવા એમને ઘેરહી મોકલી. તે ફરી કરે કથા બેઠી નહીં, બધા જોજો કરે રહોડા મોટો મારી આવી, પછી કે છે કે ભાઈ પબ્લિકમાં મોટો મારી આવી, 12 મેરા જેવું હતું તો મોટો મારી આવી. 3 કલાક મહારાજે કથા કરી. પછી ઘેર આવી પછી પૂછ્યું કે છે કથામાં કે છે મહારાજે શું કહ્યું કે છે, અરે ઓહો હો 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 છે એટલું બધું મોણા કે પગ મેળવા જાય. પણ કે છે મહારાજે શું કહ્યું, અરે રહોડા ગઈ ચેવડો મોટો તપેલો, એક તપેલું જુઓ તો કે છે કે ભાઈ તમે કે છે આખા હું થયો એવો. અરે પણ મહારાજે કથામાં કહ્યું શું કે એટલા બધા અવાજમાં સંભળાતું શું કે, એટલે પેલા અમને ઘેડ પડી ગઈ અહીંયા કથામાં બેઠી, બહાર જ ફરી મળવા ચોપડો. એટલે આપણે એવું ના થાય, એ સત્ર જમવાનું શું બનાવ્યું એ નહીં જોવાનું, મહારાજે શું કહ્યું એ મગજમાં રાખશો ને બહુ થઈ જાય. અને આજે એવું જ છે, આજે છે ને આજે ધમાલ વાળું જ છે બધું, ભાવ તમે કોઈને કહેવું પડે તું નહીં કે તું આ કર,
પણ જેનો જેવો નાભીનો પ્રેમ હોય ને એવું ભજન ભાઈ થાય. બાકી ઘણી વખત ઓલું યાદ કરેલું ભૂલાઈ જવાય છે. મરણ પથારીએ તમે જાઓ જો ભાવ વગરનું એવો બેહાડે એવા પગલોટો કરી કરીને મળવાની પાછળ બેઠા હોય ટોપો મેરી અને આપણને પછી બધું હોપી દે. એ પાણી ભરીને મેલ્યું છે એ પ્રસાદી એ રહ્યો તો જ્યારે તમારે કરવો હોય તો કરજો. તારી મોકળ મંડાવા બેહાડી અમે તો ભરીએ જ છે ને તમે ઠરીને ભરો એ ભાવ વગર ત્યાં બરકત ના આવે. જો કશી ના આવે બરકત તમે જોજો. અને ભલે એવો એ ઉપદેશ ના લીધો પણ જો એનો ભાવ હોય ને તો લ્યો એને રંગના છટકા ઉડતા હોય. એટલે ભાવ હવે ફેર હોય છે. મહાપુરુષો કે છે કે ભાઈ જે હૃદયનો ભાવ હોય છે એ જુદો હોય છે, બાહ્યનો ભાવ હોય એ જુદો. કોઈક આપણને વચ્ચે મળે આપણે આગળ ભેગા પેટલા જ ભેગા થયા મા બાપ વર્ષે જ ભેગા થયા મળીએ પછી બે ભેગા થઈ કદાચ ઘોરું ભય જ ભેગા થયા અને થયા હોય પેલાનું ઓમ જવાનું ને આપણે ઓમ જવાનું. આપણું કદાચ નજીક હોય અને આપણે કઈ ખેડૂત ઘેર ખાઈ પીને ચા પાણી કરીને જજો અને પેલો ખાલી એટલું કહે ના મારા ટાઈમ થઈ ગયો છે હાર તાર જાઓ. પછી જ્યાં પછી આવો મન મેં શું કે કરું સારું થયું કઈ અગર ઉત્તમ પ્રેમ હોય ને એ હેડી દે છે. ઘણા મારી ફરી માહિતી આવશે ને હું મેલી દઈશ બાઇક લઈ છે એ ઉત્તમ પ્રેમ કહેવાય. અને પેલો ઉપલ્યો પ્રેમ હો ખાલી ખાલી આવજો તારી મોકણ મંડાવા આવે તારી તો ભાવ ભાવ મેં ફેર હોય છે. જો ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ ત્રણ જાતના ભાવ હોય. ઉત્તમ ભાવ છોડે અને મધ્યમ જેવો હોય પોસો પોસો મધ્યમ હોય ભાવ. આવજો આવજો કે ખરો પણ કોઈ દાર લે જાય નહીં. અને કનિષ્ઠ જેવો હોય કનિષ્ઠ તો આમ જોવે નો આમ જ કે તમે જઈ સચિદાન કહો તો કે હાર જાય ફરી મળ્યો ફરી બહુ ન બોલું નહીં. આ કનિષ્ઠ હગાઈ એ વાડીએ ચડ્યા હોય સમજો અમુક હગા પાછા સમજો કે ભાઈ એ સંપત્તિનું નામ મોળા અમુક હગા સંપત્તિનું ના હોય ને કંચું લેવાનું વન તો શું જવાનું. પણ અમુક હગા તમે જુઓ કે ભાઈ ખાનદાની હોય ને ખાનદાની કોઈ દાડો છોડે અને એને કઈ કશું ના હોય કાલે છાપરામ રહેતો હોય ને પણ ભાવથી આવે. અને અમુક પાછા ધનને મોયા હોય તે ધનને મોયા હોય તે પેલો હોય નહીં કશું નહીં ખાઈ પીને કદાચ એમનો પેલા બહુ જોર માર સારું પાણી પીએ નાસ્તો કરાવે અને ઠંડુ કરાવે ખરા પણ ભાવ હોય. તો ભાવનું કહ્યું છે કે ભાઈ સુદામાના કે છે જે તાંદુલ હતા એ ભાવના તમે જુઓ એની માં કઈ પકવાન નતું એમાં કોઈ મીઠાઈ નથી પણ એ તાંદુલની અંદર ભાવના શબ્દો ભૂખ્યા હોય. સંપત્તિના ભૂખ્યા નહીં. સંપત્તિ તો આજે છે ને કાલે નથી. સંપત્તિથી કોઈ લેણા દેણા નથી. એ તો થયા જ કરવાનું છે. ભલે સંત કદાચ એ બાદ દ્રષ્ટિ ના કરે તો એ બધું થયા જ કરવાનું છે. સંતને લક્ષ્મી વરેલી જ હોય છે કારણ કે એમના પતિ જ ચાલ્યો છે લક્ષ્મી ચાલી નહીં. એટલે ખોટતી આવે કે આ ચોક ગઈ તો જ જાય એમ ગઈ નહીં. ગઈ વાળો શબ્દ આપણામાં આવે કે આ ચા લક્ષ્મી એ નાહી ગઈ. ઘણા નહીં કહેતા કે અમારે તો એ જેટલું કમાઈ ના ને એટલું જતું જ રહે છે. જેટલું કમાઈ ના આવે એટલું જતું જ રહે છે. તું હમો હેડ લખન તું હોવ જતો રહે. લક્ષ્મી જે છે એ હારા માર્ગે કંઈક ધર્મના માર્ગે કે કંઈક સારું કરીએ તો એ લક્ષ્મી ટકી. સદમાર્ગનો પૈસો કદાપી કાળ જતો નથી. અને અસત્યના માર્ગે આ સંસાર કે અસત્ય છે એવું કેવું નથી. પણ મહાપુરુષો એમ કે છે કે ભાઈ ધર્મનો એક ટેકોમય હોય અને પેલા 1000 પાયા હોય ને તો 1000 ગગરી જશે પણ પેલો એક પાયો પડશે એ ટકી રહે. કારણ કે સાચું ધન છે.
મહાપુરુષ શું કહે છે કે કોઈ આપણા જીવનનું ખૂંચવી લે એવું તો છે નહીં, કે કોઈ ખરાબ કરે એવું છે નહીં. તો લક્ષ્મી જે છે, લક્ષ્મીની અંદર કે છે કે ભાઈ લક્ષ્મી દૈવત વાળી છે. દૈવત એટલે શું છે કે ભાઈ દારિદ્ર ઊભું કરે, ના વાપરવાની જગ્યાએ વાપરાઈ જાય છે, ના કે છે ખર્ચવાની જગ્યાએ ખર્ચતી થતી. તો એ લક્ષ્મી કંઈક ને કંઈક ફણગોમાં એ હમનો ફૂટાડે જ છે. નહીં આ બધા પાટીઓ કરીને પૈસા એ કરે છે, નહીં જોતા બથડે કરીને તમે જુઓ તો એ કરીને કરે છે બથડે. આ એ ચોહી કોક ખોલ લાવ્યો હા એ શોનું બથડું, હા એ આટલું જાડું કશું લાવો ક્યાં આ ભેંસના પોદરા જેવું આવે અને એ મોડે ઘસે નહીં ઘસે. હા એ પેલા એવું કહે છે કે આ ગાયોની ચરબીનું બને જોજો. હા મહાપુરુષ કે આ બુદ્ધિ આ લોકોની ભ્રષ્ટ થાય એનું કારણ જ આ છે. તો એટલો આ સત્યનારાયણની કથા કરે તો એ નહીં પેલો મહાપ્રસાદ બનાવતા તો એવો લઠ્ઠો કરીને મેં દીધો હોય તો, પણ ના આ તો કે અને ક્યાંક મેં રે હોય. તમે જોજો એ જે બથડે એવું છે ને અમારે હતા નહીં. આપણે જોડીએ કા લાલ્યા બહુ હારા, શાના હારા માં હારા તો દુર્યોધન જેવા જ ને અમરાધા જેવો કોઈ મૂકી ને કરે નહીં. તો વિચારો ભાઈ આપણો વરહો ઓછો થાય છે, ઉજવવાનો ના હોય પણ એ વરહમ ધ્યાન આલવું પડે આપણે કે ભાઈ આપણો એક એક દાડો ને એક એક રાત જાય એટલે ઓછો નહીં થતો. એટલે જ મેણ ભાઈ તે ઓલવી નાખે હરગાવાની વગર નહીં ઓલવી નાખે. હવે દિવાળી દારૂ આમ દીવા કરે અને અહીં બાથડે ઉજવતા ફૂંક એવો ફૂંક મારે તો ના મારી લગન જો હુમલો આવ્યો ને તો ભાઈ કે આઠની મય મોડું પડી અને યા જ જતો રહી. હતા તો ફૂંકાઈ જો હારી વાગે. એમ જીવન દાડે દાડે પડતું થાય, ચડતું નહીં. હેણો આપણા તાકાત આવે ને આપણે કહ્યું કે ભાઈ જીવન આટલું જીવી શકીશું એની ગેરંટી આપણે આપી શકતા નથી. જ્યારે પહેલા ગેરંટી આપતા ભાઈ હમણાં મને કશું થવાનું અને ના થાય એમ ભૂલ નહીં, કારણ કે એવા ભોરા હતા ને એવા કે છે ભાઈ હૃદયના ચોખા હતા એટલે. અને અત્યારે તો કે હમણાં કશું નહીં થવાનું, રાતે જ ગબડી ગઈ. કેમ થયું તો કઈ તો ગયા તો એ ગેરંટી આલી શકતા એનું કારણ કે એમને ખબર હતી પોતાના દેહ ઉપર કે ભાઈ આપણે જે ખાઈએ છીએ, આપણે જે પીએ છીએ અને આપણે જે કે છે વિચારીએ છીએ કોઈનું ખોટું વિચારતા નથી. એટલે એ કે નહીં એ થતું હતા ના થાય. હતાળ કરવું હોય તો એ વચન અને એ માર્ગની અંદર જો ચાલે ને તમારે ટકાવ હોય, તમે એમ કહો મારા હમણાં નહીં જવું તો તમે ના જઈ શકો. સતની તાકાત છે જીવનની અંદર. સંતો આ રીતે એ દેશને એમ કે હમણાં મારે નહીં પડવું તો ના પડે. 6 મહિના શું 6 વર્ષ સુધી એ ટકાઈ શકે. એ સતની તાકાત છે. બાકી આઈશ તક તો કોઈને છોડવાની યાડવાનું હોય જ. પણ પેલા ઉપર લેખ ઉપર મેઘ સંત મારી ગેરંટી છે. પણ સંતો જાણે છે કે ભાઈ 6 વર્ષ જીવીએ 12 વર્ષ જીવીએ કે 12 દાડા જીવીએ હરખું હોય એટલે સંતો છોડી એને પંપારે નહીં. જતો આવ્યો સમય એને વધાય એનો કોઈ હરક્ષોક રાખે જ નહીં. જ્યારે આપણે એનો હરક્ષોક રાખીએ એનું કારણ શું છે કે આપણે માયા, જ્યારે સંતો માયા રહિત એટલે એ ખંચેરી જાય છે, આપણે ચોંટાડી જઈએ છીએ. પેલો પોદરો પડ્યો હોય તો તમને કે પડ્યો પોદરો ધોઈ લેટાવાના ઓળખડે આપણને સોટે છે એટલે સોટેલું આપણને સતાવે છે. બીજું કશું સતાવતું છે નહીં. જો એ ખંચેરી નાખે કશું નહીં, પણ ખંચેરતા નહીં. સ્વાન આવતું તા લેન ફરે ઓહો લે. મહાપુરુષો તો એમ કે છે ખંચેર નાખે પણ ખંચેરાતું નહીં. કંથારના જયડા જેવું થાય, એક ઉકેલી મેલો બીજું ત્રીજું એવું છે. માણસનો અવતાર છે એટલે કે છે. બાકી જાનવર હોય પશુ પક્ષી હોય તો સત્સંગ થાય ભજન થાય નહીં. તો
તો કશું એવું તત્વ છે જ નહીં, તો ગુરુ જેવું નહીં. એટલે એ પણ તંત્ર કહ્યું છે. જ્યારે આ સ્વતંત્ર કહ્યું, અત્યારે આપણે આવ્યા તો આપણે તો સ્વતંત્રતાથી આવ્યા જ છે. કેમ? આપણી સત્તાથી આવ્યા છે. તો અહીંયા આપણે આપણી સત્તાથી આવતા હોય ને આપણે છોડીને આવતા હોય તો એવું જીવન જો કાયમ બની જતું હોય તો લોડ છે રાખવાનું. બધું ખેતરો જમીન ઢોરો બધું રાખવાનું, કંઈ ના કહેતા નહીં. પણ કોમ કંજો કહ્યું ભાઈ બૈરો ને અમુક પાડીઓ નહીં કહેતા કે ભાઈ પાડી હારી હોય, સોંદરી હોય, પૂરી હોય અને બહુ પ્રેમ હોય ને બહુ લાડ હોય ને પાડી પાઈ રૂપાડી હોય ને, અને કદાચ જો એ પાડું મરી ગયું ને લક્ષ્ય રહી ગયું ને તો સંતો કે બીજા જન્મે પાડી થાય નહીં થાય. હો, એવું ના માનશો. સંતોને આજે છોડતા નથી તો આપણને કઈ રીતે થાય? સંતોની જો અધૂરી કઈ ઈચ્છા રહી ગઈ હોય તો છોડતી નહીં. તો કઈ ગયું કે આને કઈ ગયું કે છે, પણ લક્ષ્ય બિંદુ જે તારું તેવું તારું આ રણછોડદાસ. એટલે કશાય સંતો કહે છે રાખો બધું, પણ આપણું યુદ્ધ પૂરું થાય એટલે હથિયારો મેળવી, હથિયારો હંગાટ લેવાનો. લખત જો હથિયારો લેશો નહીં તો વડવાડ સારું. કઈ આગળ મય બહાર કોઈ આપણને નડતું નથી. એટલે જે કાર્ય પતે એ કહ્યું છે ભગવાને એ ગીતામાં આખો અર્જુનને બોધ હાથ કર્યો કે ભાઈ કરમ તું ગમે એવું કર, પણ કોઈ દાડો એમાં ઈચ્છા રાખીશ નહીં. અને મેં કર્યું એ ભાવના. આ જે થાય છે એ પરમાત્મા કે છે ભાઈ કરાવે છે, અને પરમાત્મા માથે નાચીને કહી, અને પરમાત્મા તાર ખોરવાનો શું હે તો હું તારી જોડે જ છું, મારા માથે નાખી દે જા, કશું તને કરમ નડશે. આપણે માથે નાખીને સંસારમાં રહો, કર્મ કરો, બધું કરો, પણ આવી જો સંજ્ઞા સમજી જાવ તો કશોય લોડ પડે નહીં. એકદમ મમરા જેવું જીવન. મમરા કેવા હોય? મય પોલાડન હોય, બારા ખુશી હોય, પણ વાયરો બહુ આવે ને ઉડી એવું જીવન. લોડવાળું લગન હોરણની ગોંઠો વાળું જીવ છે ને તો એની યાદ રહેશે, એને કોઈ આગુ પાછું કરે નહીં. અલખું જીવન એને માટે આનો ટાઈમ થયો, કારણ કે આપણા દોરા જતા ટાઈમ થયો. અને ટાઈમ થાય એટલે વાંભરે મારવા ના વાંભરે એવું કશું વાંભરે. સદગુરુ રણછોડદાસ મસ્ત